શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભાઃ કથાઃ કથયિષ્યે શુભાઃ કથાઃ નત્વા શ્રી સહજાનંદ સ્વામિनं ભક્તિધર્મજં તદ્વાણીં ચ સતાનંદં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. અષાઢ સુધી એકમ થઈ આવ્યો વર્ષા ઋતુનો કાળ. વિક્રમ વરસ 18 પછી 60મી બેઠી સાલ. નદી ઓઝત તટથી નાથ વિચર્યા લઈને સંત સાથ. મેઘ પર ગયા શ્રી મહારાજ સામો આવ્યો તે ભક્ત સમાજ. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. ક્યાં છે મહારાજ બોલો? કયા ગામમાં છે? હે, ગઈકાલની કથા ખપે આપણે. ગઈકાલે મહારાજ ક્યાં અધૂરા રહ્યા હતા ઈ કયો? ઓજત નદીને કિનારે 6 મહિનાનો યજ્ઞ કરે છે. હજી મહારાજ નીકળ્યા નથી ત્યાંથી, સમજાય ને? છેલ્લી કથા ઈ હતી. એ તો હું બોલ્યો એમાં મેઘ પર આવ્યા મહારાજ, સમજા? આવ્યા કે ગયા? અચિંત્યાનંદ બ્રહ્મચારી અભયસિંહ રાજાને કથાનું શ્રવણ કરાવતા કહે છે, હે અભયસિંહ, અષાઢ સુધી એકમ આવી એટલે વર્ષા ઋતુનો સમય આવ્યો. વિક્રમ સંવત 1860ની સાલ બેઠી મહારાજને હો. અને ભગવાન શ્રી હરિ ઓજત નદીના તટ ઉપરથી મહારાજ હવે રવાના થયેલા છે હો. સંત મંડળને સાથે લઈ અને ભગવાન શ્રી હરિ મેઘપુર પધાર્યા. એ મેઘપુર ક્યું હશે? આપણું હશે? બીજું ક્યાં કને આવે છે મેઘપુર? જુનાગઢની બાજુમાં છે. મને લાગે સૂર્યકુંડ વાળું કદાચ મેઘપુર હશે. સૂર્યકુંડ વાળું કયું? કાલવાણી તો નહીં. વંથલીએ સૂર્યકુંડ છે. વંથલી કયું ગામે? વંથલી. મેઘપુર ઓલિયો ગામની બારે કૂવો છે પ્રસાદીનો, હજી છે. તો એ મેઘપુર ગામ શ્રીજી મહારાજ પધાર્યા છે હો. ત્યાંના અમરસિંહ, બ્રાહ્મણ જેઠો, સોની રણછોડ, આ બધા ભક્તો સામે આવ્યા છે. વાજતે ગાજતે મહારાજને લઈ ગયા, ખૂબ વાજિંત્રો વગાડ્યા છે. નારાયણ સોનીને ઘેર મહારાજ ત્યાં પધાર્યા છે. મહારાજ નારાયણ ઘેર સોનીને ઘેર ઉતર્યા અને સદાવ્રતની ધર્મશાળા હતી, એમાં સંતો ને હરિભક્તો બધા ઉતર્યા છે.
રૂકમાઈ અને એની માં લાડકીબાઈ એ બંને જણે રસોઈ કરાવી મહારાજને અને સંતોને બધાને જમાડ્યા છે. કંઈક દિવસ પ્રભુ મેઘપરમાં રોકાણા છે. એમ કરતા કરતા પોઢણી એકાદશી આવી. એટલે કઈ કહેવાય? નિયમની એકાદશી. ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં હુઈ જાય. ભગવાન સુઈ જાય ને એટલે ભગવાનના ભક્તો પછી જલસો ન કરે, તપસ્યા કરે. સમજાય કે નહીં? તપનો અર્થ શું છે? ચાતુર્માસમાં તપ કરવું જેનો અર્થ શું છે? ભગવાન હુઈ જાય એટલે આપણે શોક વ્યક્ત કરવો જોઈએ થોડોક. સમજાય ને? એટલે તપસ્યા કરે. ક્ષીરસાગરના ઉત્તર કિનારા ઉપર ઊભી ભક્તજનો તપ કરે છે. ભગવાન ક્ષીરસાગરમાં સુઈ જાય છે. એટલા માટે ભગવાન ખાવું પીવું છોડીને 4 મહિના હુતા રહે છે. 4 મહિના તપ કરવાનો આવે. સમજે ને? આપણે મહારાજે સમયો કર્યો, ભક્તો બધા ઘરે ગયા. પછી મહારાજ વિચાર કર્યો કે દુર્વાસાનો શ્રાપ થયેલો છે એવા કેટલાક ઋષિ મુનિઓ પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યા છે. હવે આપણા સુધી કેમ આવશે? તો એનું શ્રીજી મહારાજે કંઈક ચિંતન કરેલું છે. એવું વિચાર્યું કે આ મેઘપુર ગામ છે એ રસ્તાનું ગામ છે. દ્વારિકામાં જવા માટે રસ્તાનું ગામ છે. એટલે આ ગામમાં એક જો સારામાં સારું સદાવ્રત ખોલ્યું હોય ને તો સદાવ્રતને બાને સંતો આવે અને પછી કંઈક ઓળખાણ થાય તો હું ગમે ત્યાં હું તો અહીંયાથી મારી પાસે આવે. એટલે શ્રીજી મહારાજ મેઘપુરમાં એક સદાવ્રત કરેલું છે. હતા સ્વામી રામાનંદ જ્યારે અહીં દેતા સદાવ્રત ત્યારે, સદાવ્રત હતા બીજે ગામાં તોડ્યા વેરાગીઓ એ તમામ, ફરીથી હવે સ્થાપવા મારે એવું ધર્મ કુંવર મન ધારે, મેઘ પરમાં સદાવ્રત આપ્યું ફણેણી ગામમાં પણ સ્થાપ્યું. મેઘપર ગામમાં રામાનંદ સ્વામી વખતે સદાવ્રત ચાલતું પણ વૈરાગ્યો તોડી નાખ્યા. કેટલા સદાવ્રત? મહારાજ કે ફરી શરૂ કરવા આવે હો. તો શ્રીજી મહારાજ ફરી સદાવ્રત ચાલુ કર્યા છે. મેઘપરમાં ચાલુ કર્યું, લોજમાં તો હાલતું હતું, પછી સરદારમાં, અગતરાઈમાં, માણાવદરમાં એ બધે સદાવ્રત રાખ્યા. હરિભક્તોની યથાશક્તિ અનાજ આપે, ધર્માદામાં આપે, એ એમાં વપરાય. અથવા તો સંતો ગામડામાં જોરી માગી આવે, એના રોટલા ઘડીને જમાડે. જો વાત આવે લોજમાં પણ શ્રીજી મહારાજ જમાડતા તીર્થવાસીને. પોતે રોટલા શું મરચાની મીઠિયાવાળના લાડવા જમતા મહારાજને. તો દરેક જગ્યાએ સંતોને મહારાજ રાખ્યા. અત્યારે જેમ ગુરુકુલો હાલે છે ને, બધા ગુરુકુલમાં 2-4 સાધુ તો છે ઓછામાં ઓછા, ક્યાંક વધારે હશે ક્યાંક ઓછા હશે. તે મહારાજ સદાવ્રત રાખ્યા હતા એ કેવળ ખાલી ખવડાવવા પીવરા માટે નહીં. સદાવ્રતમાં આવે, જમ્યા પહેલા સભા થાય અને એની આગળ સત્સંગની વાતો કરવાની. દૈવી જીવાત્મા હોય તો મહારાજનો આશ્રય કરે, કોક આસુરી હોય તો જમીને હાલા જાય, ના ન પડાય, પણ સત્સંગ સંભળાવવાનો એને. આપણે ગુરુકુલ ગમે તેમ હાલતા હશે ને તો હા જવાર સત્સંગ તો થાય. છોકરાને કરવું પડે, સવારે ઉઠીને પૂજા કરવી પડે, ન કરવી હોય તો સવારે 5-5:30 ઉઠવું પડે. કેટલાક તો ભાગી જાય કે આવડું વહેલું ઉઠવું નહીં પોહાય કે લ્યો, ઉઠવાને બાને અમુક ભાગી જાય. અમુક આપણે સવારે કમસે કમ ન કરીને તો 1 કલાક જેવું થઈ જાય. પાઠ પૂજા ને બધું થઈને 1-1.25 કલાક જેવું થઈ જાય. સવારે હાજે થોડીક વાર કથા વાર્તા કરી તો 1-1.25 કલાક ઈ થઈ જાય. એટલી વાર તો સત્સંગ કરવો પડે. આજે કોઈને સત્સંગ કરવો પોહાતો નથી. આપણે કેટલા મંદિરમાં આવતા હશું, સંતો ન હોય તો તમને ખબર. સમજ્યા ને? સત્સંગ કરવાની વાત છે. એવો અર્થ નથી સાધુ હોય ત્યાં જ મંદિરમાં અવાય પછી ન અવાય.
કરો કથા વાર્તા. યુવક મંડળ શાના માટે કર્યા? કથા વાર્તા શીખવા માટે. વ્યવસ્થિત કથા કરો, એ બધા સાંભળવા માટે આવે. ભલે ઓછી વાર કરો પણ કરાય કથા, બધા સાંભળાય. સાંભળવા માટે બધા અવાય પણ ખરા. હવે શ્રીજી મહારાજ સદાવ્રતમાં કેટલાક ખાખી બાવા આવે, કેટલાક અતીત બાવા આવે, કેટલાક વૈરાગી આવે, કેટલાક મોટા મોટા મહંતો આવે. કારણ કે દ્વારિકાનો રસ્તો મોટા મોટા આવે કે અહીંયા સદાવ્રત હાલે છે એટલે વટે માર્ગુને એ તો જરૂર પડે. આજે ગાડીની સુવિધા થઈ, તેથી પગે હાલવાનું આ સદાવ્રત ઘણા તેથી એમ હાલતા પાછા, સમજ્યા ને. આજે ઓછી જરૂર પડે સદાવ્રતને, માણસો પાસે લગભગ સુવિધા થઈ ગઈ હોય. પછી આવીને પૂછે કોનું સદાવ્રત છે? તો કે સ્વામિનારાયણનું, સમજ્યા ને. સ્વામિનારાયણનું નામ સાંભળે ને કેટલાકને સમાધિ થઈ જાય. બોલો, એવો મહારાજ પ્રતાપ મૂક્યો તો, સમજ્યા ને. સ્વામિનારાયણ નામમાં ધામમાં મૂર્તિ જોઈ આવે, પછી શ્રીજીને મળવા સિદ્ધાવે. હરિ જ્યાં હોય ત્યાં જઈ મળે, ત્યારે સંશય તેહ ના ટળે. આ તો અક્ષર ધામના રાય, એવો નિશ્ચળ નિશ્ચય થાય. કોનું સદાવ્રત છે? તો કે સ્વામિનારાયણનું સદાવ્રત ચાલે છે. એટલે સ્વામિનારાયણ નામ સાંભળે સમાધિ થઈ જાય, અક્ષરધામ મહારાજના દર્શન કરી આવે. પછી સદાવ્રતમાં જમ્યા પછી કે સ્વામિનારાયણ છે ક્યાં? કે સંતો કે અહીંયા કને છે. મહારાજ પાસે જાય અને કેટલાક તો સાધુ થઈ જાય. હો હા, મહારાજના સમયે કેટલાક સાધુ થઈ જાય, કેટલાક ગ્રસ્ત રહે પણ સત્સંગ કરે, મહારાજને ઓળખાણ થઈ ગઈ. એટલે એમાં કોઈક પંડિત હોય, કોઈક સંન્યાસી હોય, કોઈક તપસ્વી હોય, કોઈક તીર્થવાસી હોય. આવા જેટલા જેટલા દુર્વાસાના સાપ થકી જેટલા પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યા હતા, જેમ ચમકમાં લોઢું ખેંચાય એમ જ્યાં હતા ત્યાંથી ધીરે ધીરે ખેંચાય ને બધા મહારાજ પાસે આવી ગયા. હો બધા મુમુક્ષુઓ બધા. પણ તે દરમિયાન અસુરોએ પણ જન્મ ધારણ કર્યા હતા. હો, એને ખબર પડી કે આ બધા ધર્મવાળા આવવાના છે. બે જાતની લડાઈ છે, એક અધર્મની અને ધર્મની. સનાતન ધર્મવાળા ધર્મનું સ્થાપન કરે કે ધર્મ પ્રમાણે હાલવું જોઈએ, અને બીજા કેટલાક છે ને એ અધર્મનો ઝંડો ચડાવે, એટલે આપણું હાલવું જોઈએ. કેટલાક રાજા ધર્મી ને અધર્મી હોય. મહારાજના સમય હતા. જો આ દેશમાં અંગ્રેજ સરકાર આવી હતી, મહારાજના સમયમાં ગુજરાતમાં આવી હતી. બીજે ક્યાંક હશે વેલી બોલી, ગુજરાતમાં આવી હતી ને શ્રીજી મહારાજનું સન્માન કર્યું હતું. બોલો, આવકાર આપ્યો તો આવકાર. આજના કેટલા ખીજાતા હશે કે અંગ્રેજોને મહારાજ સ્વામિનારાયણ શું કામ અપનાવ્યા. પણ એટલું વિચારવું જોઈએ કે સ્વામિનારાયણ અપનાવ્યા શા માટે અપનાવ્યા, એ થોડુંક ચેક કરવું જોઈએ, સમજ્યા ને. સ્વામિનારાયણ ભગવાને અંગ્રેજોને આશીર્વાદ આપ્યા હતા. હો, શું કામ આશીર્વાદ આપ્યા હતા? શ્રીજી મહારાજના સંતો અને હરિભક્તોને અસુરી લોકો મારતા, બહુ હેરાન કરતા, દુઃખી કરતા. અને અંગ્રેજ સરકાર આવી ત્યારે જોયું, આખા ગુજરાતમાં ફરીને જોયું કે જેટલા સ્વામિનારાયણના સાધુ છે, સ્વામિનારાયણના સત્સંગી હરિભગત ભાઈઓ નાના, એ બધા ન્યાય અને નીતિથી વર્તે છે. બીજામાં કોઈમાં નીતિ નથી. અને અંગ્રેજોએ આવીને આ દેશમાં નીતિનો ઝંડો ફરકાવ્યો. નીતિનો ઝંડો અમારા રાજમાં અનીતિ નહીં થાય. હવે જેટલા અનીતિ કરતા ને ઝાલીને જેલમાં નાખ્યા. હા, પ્રજાને દુઃખ ન થવું જોઈએ, બિલકુલ અનીતિ નહીં ચાલે અંગ્રેજના સરકારમાં. શ્રીજી મહારાજ એટલા માટે એને સન્માન આપ્યું હતું. અમદાવાદનો પેશવો સુબો, તમને ખબર ને, મહારાજને તેલના ટાંકામાં નાખવા હતા, એ વામમાર્ગી હતો. અને અનીતિનું રાજ, એના રાજમાં અનીતિનો ઝંડો ફરકતો. બોલો, અનીતિ થવી જોઈએ. લોકો ચોરી કરે તો સારું, બોલો, રાજી થાય. શું કામ? બોલો તો રાજી શું કરે થતો? ચોરી કરે તો દેશમાં માણસો રાજી કરે તો પકડવા થાય ને, એને પકડીને દંડ કરવા થાય. અને સ્વામિનારાયણ થઈ જાય તો મારા કોઈ દી ગુનામાં આવે નહીં. લ્યો, એટલે એને કઈ દંડ કરી શકે નહીં. બધા ન્યાય નીતિથી વર્તે. પકડવા કેમ? ઓલ્યાને તો જેલમાં નાખી, ચોરી કરો નાખો જેલમાં, આટલા રૂપિયા દો તો છૂટાવો. નકો છૂટાય નહીં, રૂપિયા ભરે માણસો છોડવા માટે. હમણાં તો ખબર નથી, પણ લંડનમાં અમે પહેલા ગયા હતા ને,
20 વર્ષ પહેલા. એ કે સમય અમારી લગભગ તો માણસો ગુના કરે ને એટલે 50 થી 60% આવક ગુનાની છે કે લ્યો, કોઈ ગાડી વધારે દોડ્યા તો વળી દંડ ભરવાનો. અને જેટલા ગુના કરે ને, પાર્કિંગ નો પાર્કિંગ ગાડી ઉભી રાખી તો વરીમાં ઓલો ચીઠી જોડી જાય, સમજ્યા ને, પાઉન્ડ ભરવાના. તો અમદાવાદનો રાજા એવો હતો કે અનીતિ જો માણસો કરે તો એની પાસે દંડ લેવા થાય, પણ સ્વામિનારાયણ વાળા હારા કોઈ દી અનીતિ કરે નહીં ને કોઈ દી રાજના ગુનામાં આવે નહીં. એટલા માટે એને વધારે ખાર. પાછો વામ માર્ગી હતો, જબરો રાજા પાછો, સમજા. અંગ્રેજો પણ અમુક શરૂમાં એની મદદ પણ કરતા હતા, પણ પછી તપાસ કરીને ખબર પડી કે મારો પૂરો અનીતિવાળો છે. પાછો વ્યભિચારી, સમજા ના. એટલે અંગ્રેજ સરકાર પકડી સુબાને સાબરમતીની જેલમાં નાખ્યો એને. અને પછી મહારાજ ઉપર કાગળ લખ્યો કે બધા ધર્મવાળા આવેલા ને તમે કેમ નથી આવતા? મહારાજ કે પણ અમને મનાઈ કરી છે સુબાએ. તો સુબાનું રાજ ક્યાં? કે રાજ આપણું થઈ ગયું, હવે આવી જાઓ કે તમે વાજતે ગાજતે આવો. પછી મહારાજ આવ્યા ખરા, પણ પેલા સાબરમતીની જેલમાં ગયા બારે. સુબાને કે હવે આવી કે ના આવી? હવે શું બોલે? જેલમાં ભર્યો હતો સરિયામાં. મહારાજ એની રજા લેવા ગયેલો. પછી શ્રીજી મહારાજને અંગ્રેજ સરકાર કે તમારો ધર્મ સાચો છે, કે ન્યાય નીતિ બરોબર છે અને તમારો ધર્મ વધશે. બધાના મંદિર છે પણ તમારું મંદિર કેમ નથી? કે લો મંદિર બનાવો. કે મહારાજ કે જમીન તો જોઈએ ને. તો કે જ્યાં કયો ત્યાં જેટલી કયો એટલે જમીન અમે દઈએ, બોલો, સરકારને ખર્ચે. પછી મહારાજ અત્યારે અમદાવાદ મંદિર છે ને કાલુપુર, ત્યાં ઘોડી હલાવીને મહારાજ કે આટલી અમની જમીન ઘોરવાડા હતા કાંઈક, હો, કે આ જમીન અમને હાલે. કે બોલે કે આ તો બારે થઈ જાય છે. મહારાજ કે બારે હાલશે. કે પછી એના કાગરિયા કર્યા બધા, 12-7 બધું કઈ કરવું પડે ને કાગરિયામાં. પણ 99 વર્ષને પટ્ટે જમીન લખી દીધી મહારાજને. મહારાજ કે 99 વર્ષ તો હમણાં થઈ જાય, પછી મંદિર ઉપાડી અમારે ક્યાં જવું? કે એમ મંદિર ન બનાવી. કે મહારાજ તો વ્યવહારમાં પાકા ને બધા ભગવાનથી. મહારાજ કે સૂરજ ચાંદ ઉગે ને હાથમાં ને ત્યાં સુધી જમીન જોઈએ. કે ઈ બંધ થઈ જાય ને ઉગતા થમતા પછી જરૂર નથી. કે સમજાય કે નહીં? હા, જ્યાં સુધી સૂર્ય ને ચંદ્ર ઉગે છે ને હાથમે છે એવો લેખ લખીને દો, સાઈન સિક્કા વાળી કાગળીઓ, તો આ જમીનમાં અમે મંદિર બનાવીએ. ઓલા કે એટલી સત્તા અમારી નથી. કે તો વિક્ટોરિયા રાણીની સત્તા લેવી પડે છે. એ તો ઇંગ્લેન્ડમાં છે, લંડન. મહારાજ કે ત્યાંથી મગાવો. અહીંયાથી છટક આગળ લંડન ગયો છે. હા, વિક્ટોરિયા રાણીને કે સ્વામિનારાયણની જમીન ખપે છે, સૂરજ ચાંદો ઉગે હાથમે ત્યાં સુધીની. ત્યારે ઇંગ્લેન્ડની રાણીએ સાઇન કરી દીધી, સ્વામિનારાયણને જ્યાં જોતી હોય ને જેટલી જોતી હોય એટલી જમીન સૂરજ ચાંદો ઉગે એવો પાકો લેખ કરીને આપી દો. કે લ્યો, ત્યાંથી સાઈન આવી હતી વિક્ટોરિયા રાણીની. અને પછી પેલું કાલુપુર મંદિર સ્વામિનારાયણનું બન્યું. બોલો, હા મેંથી કીધું હોય સરકાર. તમે વિચારો, મહારાજને આવકાર ન આપે? તેથી લૂંટતા હતા રાજાઓ બધા, એ પ્રજાને હેરાન કરતા હતા, દુઃખી કરતા હતા. અંગ્રેજ સરકાર આવીને પછી એ પ્રજાને બધું સુખ થઈ ગયું, લૂંટફાટ, બધા ધંધા બંધ થઈ ગયા. અંગ્રેજ સરકાર અને શ્રીજી મહારાજ બે આવ્યા. મહારાજે પણ ડાકુને પકડ્યા. અંગ્રેજ સરકાર પણ કાઠીઓની બોલબાલા હારી નથી, બહુ લૂંટફાટનો ધંધો કરતા હતા. એકવાર તો અંગ્રેજ સરકારે કાઠીઓને બધાને બોલાવીને ભેગા કર્યા. એ કે તમારા હથિયાર બધા મને આપી દો, અમને આપી દો. કાઠીઓ બધા ભેગા થયા. એટલે કાઠીની જાત માની બહુ, કોઈને નમે નહીં. લડીને મરી જાય તો ભલે મરી જાય, પણ નમી નહીં. ઓલા કે વિચારીને કેશું? કે લ્યો આવતીકાલે આવી. કે એમને નમી ન દે. કે કાંઈ નહીં, કાલે આવજો. કે અંગ્રેજને તો લશ્કર જબરજસ્ત પાછું. સત્સંગી કાઠીઓ બધા મહારાજ પાસે આવ્યા. મહારાજ, અંગ્રેજ સરકાર આવી છે ને હથિયાર માગે છે, શું કરવું? કે અમે કાઠીની જાત કોઈને નમી દઈએ નહીં. મહારાજ કે લડાઈ કરશો તો તમે જીતી જશો? તો જીતાશે તો નહીં. હે, તો મરી જ જાશો ને. મરી ભલે જાય, નમી નહીં. કે બોલો, મહારાજ કે તમે જો અમારા આશ્રિત હો તો અમારી આજ્ઞા એવી છે કે તમારા હથિયાર છાના માના સરકારને દઈ દો. બોલો, એટલે સત્સંગી કાઠી જેટલા હતા ને એ બધા હથિયારે અંગ્રેજ આગળ ઢગલો કર્યો, બધા નમી દીધો. અંગ્રેજ વિચારમાં પડી ગયેલું, આ શું? આ જાત કોઈ દી નમેનીના છનમના આવીને આમ દઈ દીધા.
કુસંગી હતા એ અમે નહીં નમી કે સત્સંગી કે તમે મરો, તમને મરવું હોય તો મરો, અમને તમારું ગુરુ સ્વામિનારાયણ કહેશે એમ કરશું. બોલો પછી ઓલામાં પાવર કાંઈ રહ્યો નહીં, મોટા મોટા બધા સત્સંગી થઈ ગયા, મારે બધાને લઈ લીધા હતા, હવે ઓલામાં કાંઈ હતો નહીં પાવર. અંગ્રેજને ઈ આશ્ચર્ય થયું કે હારી જાત કોઈ દી નમે નહીં અને સ્વામિનારાયણના વચને બધા ઢગલો હથિયાર નમી દીધું, બસ તમારા આયો વાત પૂરી. એટલે એમાં મહારાજનો ગુણ અંગ્રેજને સારો આવ્યો, સમજ્યા ને. પછી તો રાજકોટમાં ભેગા થયા મહારાજને સંતો, ઘણા બધા આવ્યા, ઘણા બધા રાજાઓ ભેગા થયા હતા. પછી ત્યાંથી અંગ્રેજ સરકારે કીધું આજ પછી સ્વામિનારાયણના સાધુ કે સત્સંગી કે બાઈઓ ભાઈઓ એની સામે કોઈ આંગળી કરીને કોઈ એને હેરાન કર્યા અને મને ખબર પડશે તો સીધો ફાંસીની સજા ચડાવીશ. બોલો, તમામ રાજાઓને, જે રાજાઓ સાધુને મારકૂટ કરાવી હતી એવા રાજાઓ બધા ભેગા હતા. આજ પછી સ્વામિનારાયણના કોઈ પણ સત્સંગીને જો તમે હેરાન કર્યા તો ફાઇનલ તમારી ફાંસીની સજા હશે. કે ધ્યાન રાખજો બધા, શું ખોટું કર્યું સ્વામિનારાયણ વાળાએ કે અંગ્રેજ સરકાર કે મને બતાવો કે. અને રાજકોટનું જે મિલન થયું ને સત્સંગીમાં લખ્યું મહારાજનું અને અંગ્રેજ સરકાર જે સાહેબો હતા એ બહુ ભાવ અને પ્રેમથી મિલન થયેલું છે. તો શ્રીજી મહારાજ આ દેશમાં આવી અને જબરજસ્ત નીતિનું સ્થાપન કરેલું છે ને ભક્તો. ગુજરાત દેશ આજે પણ સુખી છે. હા, આખા ભારતના રાજ્યોમાં, તમામ રાજ્યોમાં ગુજરાત રાજ્ય જેવો કોઈ સુખી રાજ્ય નહીં હોય. શું કામ? સ્વામિનારાયણ ભગવાને આ દેશમાં ન્યાય નીતિના ઝંડા ફરકાવ્યા છે અંગ્રેજોની સાથે રહીને. જોકે શરૂઆત તો મહારાજ ઘણી બધી કરેલી છે. તો શ્રીજી મહારાજે સદાવ્રત ખોલ્યા અને જોરદાર સદાવ્રત હાલ્યો. એ બધા જય જયકાર થાય, નામની સ્વામિનારાયણની જય બોલાય ને. એમાં હવે આ બધા ફરી વાર પાછા વૈરાગીઓ ખરાણા ગયો એ કે આ બધા સદાવ્રત છે એને કારણે જીવન મુક્તાનો જય જયકાર થઈ જાય છે, કે એનું કંઈક કરો. કે લ્યો, ખબર નથી પડતી કે બધા એને વશ કેમ થઈ જાય છે. સ્વામિનારાયણ પાસે કંઈક ઇન્દ્રજાળનો ગુટકો છે કે લ્યો, ક્યાંથી મળ્યો એને ખબર નહીં. ખબર નહીં કેવા મંત્ર ભણે છે, કેવી ભૂરકી નાખે છે, બધા માણસોને વશ કરી લે. ઓલા વૈરાગ્યો કે આપણા ઘણા બધા શિષ્યોને એને વશ કરી લીધા. લ્યો, હવે આપણે માનતા નથી હવે હો, એ કે તમે બરોબર નથી. બધા નવા પંથમાં જોડાઈ ગયા. પોતે પૂજાય થઈ ભગવાન, હવે આપણું ક્યાં રહ્યું માન. ઠામ ઠામ સદાવ્રત દે છે, આપણા સાધુને ભોળવે છે. પોતે ભગવાન થઈને પૂજાય છે સ્વામિનારાયણ કે આપણું તો હવે ક્યાંય માન રહ્યું નથી. એ ઠેક ઠેકાણે સદાવ્રત ખોલી નાખ્યા. બધી જગ્યાએ સાધુને બહાર દીધા. જી આવે ને ઉપદેશની વાતો કરે અને બધાને એમ થાય કે મારે આ સાધુ બરોબર છે કે લ્યો, બધા એની વશ થઈ જાય રાખે. હવે કંઈક કરો, સદાવ્રત બંધ થાય એવા કરો. એમ અસુરો પરિયાણ્યા કે સ્વામિનારાયણના સદાવ્રત બંધ કરવા મંડો, બીજી વાત નહીં. પછી બહુ હરકત કરવા મંડી છે સદાવ્રતોમાં. ક્યાંક ક્યાંક મકન ભાંગી નાખ્યા ને ક્યાંક સાધુને માર્યા છે ને ક્યાંક સાધુને કાઢી મૂક્યા ને બહુ ઉપાધિ કરી. અને ઈ સમાચાર મહારાજને મળ્યા છે પાછા કે સંતોને હેરાન કરે છે બધા વૈરાગીઓ. અને હવે આટલા દિવસ તો હાલતું હતું, પણ હવે તો બધા નખોદિયા છે ને એ જ ખાવા આવે છે. ખાઈને ખોદે, જેનું ખાય એનું ખોદે, આવું થયું છે.